ઘણા બધા લોકોના મને મેસેજ આવે છે કે મારે મારું પરફેક્ટ પાર્ટનર જોઈએ છે, ડ્રીમ પાર્ટનર જોઈએ છે, તો મારે શું કરવું, કેવી રીતના કઈ મેથડથી મને મળી જશે અને જોઈએ છે એવું મળશે કે નહીં. તો હું મિત્રો એમ કહું છું કે તમને જોઈએ છે એના કરતાં પણ વધારે મળશે, પણ તમારે કરવાનું છે શું. તો એના માટે એક નોટ અને એક પેન લઈ લો, બધા પોઈન્ટ્સ છે નોટ ડાઉન કરી લો કે જેમ કે મારે કેવું પાર્ટનર જોઈએ છે, લાઈક હેન્ડસમ, બ્યુટીફુલ ગર્લ, આટલું આવી હાઇટવાળી, આવી બોડી, આવો મતલબ એવા હેર હોય, આવો નેચર હોય, આવો એની આવડત હોય, બધા સાથે આવું હળીમળીને રહે, મારા ફેમિલી સાથે બહુ સારી રીતના રહે, મને સમજે, કેરિંગ નેચર હોય, અન્ડરસ્ટેન્ડ હોય, ફ્રીડમ આપે એવા હોય, પ્લસ મને મારા બધા સપનાઓ પૂરા કરવામાં સાથ આપે, મને સમજે. જે કંઈ પણ તમારી ઈચ્છાઓ છે બધી નોટ ડાઉન કરી લો. અગર ગર્લ્સ છો, છોકરાઓ માટે લખો છો તો પરફેક્ટ કે કઈ ફિલ્ડમાં હોય, કેટલી સેલરી હોય, એ બધું પણ તમે મેન્શન કરી શકો છો. પ્લસ તમારે બંનેના નેચર કેવી રીતના હોય, ફરવાનો શોખ હોય, અને એ રીતનું બધું જ તમે લખી શકો છો. ઇવન ડિટેલિંગમાં કહું તો ડિમ્પલ પડે છે કે નહીં એવું પણ લખી શકો છો. એટલે ઘણું બધું લખી શકાય છે. અને પછી બસ તમારે એ પોઈન્ટ્સ લખી દેવાના છે કે મારે આવું પાર્ટનર મારું ડ્રીમ છે કે મને મળે. પછી તમારે શું કરવાનું છે, ડિટેલિંગ કરવાનું છે, સ્ક્રિપ્ટિંગ કરવાનું છે કે થેન્ક યુ સો મચ યુનિવર્સ, મને આ પાર્ટનર મળી ગયો છે, હું એની સાથે બહુ ખુશ છું, હેપી ફેમિલી છે અમારી, ફેમિલીની બ્લેસિંગ્સથી અમારા મેરેજ થઈ ગયા છે, અમે બંને એકબીજા સાથે બહુ જ ખુશહાલ જીવન જીવીએ છીએ. એ આ ફિલ્ડમાં વર્ક કરે છે, એટલી સેલરી છે, હું આ વસ્તુ કરું છું, અમે બંને એકબીજા માટે બહુ જ પરફેક્ટ છીએ, દરેક સિચ્યુએશનમાં એકબીજાને સપોર્ટ કરીએ છીએ, એકબીજાને સમજીએ છીએ અને આગળ વધીએ છીએ, અને ખૂબ જ હું એન્જોય કરી રહી છું મારી લાઈફને. એ રીતના એકદમ ડિટેલિંગ કરવાનું છે, તમને જેવું મજા આવે એવું. અને તમે એક એવું હોય તો એક સ્વીટ કપલનો છે એ વિઝન બોર્ડ પર બનાવી શકો. અને જ્યારે પણ કોઈ કપલને જોવો કે તમને એમ લાગે કે વાવ આ કેવું રોમેન્ટિક કપલ છે, તો થેન્ક યુ ફીલ કરો કે થેન્ક યુ સો મચ યુનિવર્સ, એટલું બ્યુટીફુલ કપલ મને દેખાડવા. અને એવું ફીલ કરો કે બસ હવે મારી પાસે પણ આ પાર્ટનર આવી રહ્યું છે. આટલું કરો અને એવું વિચારો કે આ પાર્ટનર મને મળી ગયું છે, જેવું મને જોઈએ છે મારી સાથે છે, તો હું એની સાથે કેવી રીતના રહીશ. ડેટ ઉપર જઈશ, એના માટે સરપ્રાઈઝ પ્લાનિંગ કરીશ, વેલેન્ટાઇન ડે માટે હું વિચારીશ, એને મળીશ ત્યારે આવું કરીશ, એના ફેમિલી સામે આવી રીતના રહીશ. એવરીથિંગ એવી રીતના તમે બિહેવ કરવા માંડો કે ઓલરેડી એ થઈ ગયું છે. એવો ગેટઅપ તમારો આવી જવો જોઈએ, એવી પર્સનાલિટી તમારી થઈ જવું જોઈએ. અને મેઇન વસ્તુ લખવાની નથી ભૂલવાની કે લોયલ છે. અમે બંને એકબીજા માટે લોયલ છીએ, ઈમાનદાર છીએ, અમારા સંબંધ માટે અમે ઈમાનદાર છીએ. ગમે એવું સારું પાત્ર કેમ ન મળે, પણ ઈમાનદારી એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બસ અને છોડી દો યુનિવર્સ ઉપર, ઇમેજિનેશન કરવા માંડો, લગ્નનો વિડીયો જુઓ, કોઈ સગાઈનો વિડીયો જુઓ તો ઇમેજિન કરો કે તમે તમારા પાર્ટનરનું પણ આવી રીતના થઈ રહ્યું છે. કોને વિડીયો મતલબ કોને બોલાવશો, કેવું મેન્યુ રાખશો, એવરીથિંગ પ્રિપેરેશન કરવા માંડો, લિસ્ટ બનાવવા માંડો, અને જુઓ કેટલું જલ્દી તમારી લાઈફમાં એ વસ્તુ